નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું કે વાંચવાની એવી કઈ શોર્ટ ટ્રીકો છે તે જેનાથી તમે જે વાંચેલું છે એ તમને સરળતાથી યાદ રહી જાય અને લાંબા ગાળા સુધી તમને યાદ પણ રહે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય છે, જે જીપીએસસી, જીએસસીબી, તલાટી, ક્લાર્ક, આ બધા જ મિત્રો સાથે હું વાત કરીશ કે તમે એવી રીતે વાંચશો કે જે તમને લાંબા ગાળે યાદ રહે. માત્ર પુસ્તક લઈને બેસી રહેવાથી એ તમે વાંચ્યું ના કહેવાય. તમારે વાંચવા માટે તમારે 100% બી કોન્સન્ટ્રેશનની જરૂર છે મિત્રો. તમારું ફોકસ હોવું જોઈએ અને તમને યાદ રહે એ રીતે વાંચવાનું છે. તો આપણે અડધી એવી ટ્રીકની વાત કરીશું. પહેલા નંબર ઉપર મિત્રો, તમે જે વાંચવા બેઠા છો તે એક ટોપિક પહેલા તમે વાંચી લો. તમે એક ટોપિક વાંચી લેશો, ત્યારબાદ એ બુકને બંધ કરી દો અને એ ટોપિક ઉપર તમે જાતે પ્રશ્નો બનાવો. તમે જો મિત્રો જાતે પ્રશ્નો બનાવશો અને એ જ પ્રશ્નના જવાબ તમે જાતે આપો, એક ચોપડો કાં તો કોઈ પણ એક કોરું કાગળ લઈ લેવાનું મિત્રો, એ ટોપિક વાંચવાનું અને જાતે એ પ્રશ્નો બનાવવાના અને જાતે જ મિત્રો એ જવાબ આપવાના. તો શું એ કે તમને જે ટોપિક યાદ કરે છે ને તેના પ્રશ્નો એ તમને મોસ્ટ ઓફ બધા કવર થશે અને તેની સાથે સાથે તમે જે પ્રશ્નોના જવાબ આપશો એ પ્રશ્નો તમને મિત્રો યાદ પણ રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરી કે તમે એક જ ધારે 4-5 કલાક સુધી વાંચવા ન બેસો. જો તમે એવું વાંચશો તો તમને બોરિંગ જેવું લાગશે અને તમે ધીમે ધીમે બોર થતા જશો. જો તમે બોર થશો તો તમારું ફોકસ હટી જશે. એટલે શું કરો મિત્રો, 50 મિનિટ જે કલાક વાંચવાનું છે મિત્રો, તો એમાંથી 50 મિનિટ વાંચો અને 10 મિનિટનો બ્રેક લો. અને 10 મિનિટમાં તમે ફોન ના વાપરો. તમે બહાર ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, કાં તો કોઈ એક્ટિવિટી કરી શકો, પણ મોબાઈલથી દૂર રહેજો મિત્રો. એ 10 મિનિટમાં તમારે માત્ર ખાલી બહાર આંટો મારવાનું કે બેસવાનું કે એવી રીતે કરવાનું. ફોનને તમે અડશો તો મિત્રો તમારું આખું ટાઈમ મેનેજમેન્ટ એ તમારું બગડી જશે. ત્યારબાદ મિત્રો તમને હું વાત કરું કે તમે જે વાંચો છો એ તમે કોઈ ભાઈબંધ સાથે વાંચવા બેઠા હો તો વધારે સારું. કારણ કે જો તમે વાંચવા બેસો છો તો એ ટોપિક તમે બીજાને સમજાવો. જો તમે બીજાને સમજાવશો તો તમને સારી રીતે યાદ રહેશે. એ ટોપિક જો તમે વાંચશો ને તો બીજાને સમજાવવાનો પ્રયત્ન કરો. તો શું એ કે તમને સમજાયેલું યાદ રહેશે અને એ તમને સરળતાથી અને લાંબા ગાળા સુધી યાદ રહેશે. ત્યારબાદ મિત્રો તમે જે વાંચવા બો ને એ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે બધા આવે ને એ તમે નોટ કરતા રહો. કાં તો તેમની નીચે તમે અંડરલાઈન કરો, કાં તો તમે એને હાઇલાઇટ કરો, કાં તો એ ટોપિક છે એની એક અલગ નોટ બનાવો અને એ નોટ્સ જે આપણે કહીએ નોટ્સ સ્વરૂપે તમે લખતા રહો. જો તમે આવી રીતે કરશો મિત્રો તો તમને સરળતાથી એ ટોપિક યાદ રહેશે અને તમારે ક્યારેક જો રિવિઝન કરવું હોય તો એક વખત તમે નજર મારશો તો તમને ઓટોમેટિક બધું યાદ આવી જશે અને બધું તમારા મગજમાં આવી જશે. ત્યારબાદ મિત્રો તમે જે પણ બુક વાંચવા બેસો છો એ બુકને તમારે વધારે વાર સુધી લઈને બેસી નહીં રહેવાનું. તમારે શું હોય મિત્રો કે કલાકે અથવા દર 2 કલાકે, વધારે 2 કલાકે, 2 કલાકે મિત્રો તમારે ટોપિક ચેન્જ કરવાનો, આખો વિષય બદલી દેવાનો. તમે એકનો એક વિષય વાંચીને બેસતો તો તમને થોડી વાર સુધી ફોકસ રહેશે, પછી તમારું ધ્યાન ભટકવા લાગશે અને તમે ટાઈમ પાસ કરવા લાગશો. ઘણા મિત્રો હોય ને કે વાંચતા ટાઈમ પાસ કરતા હોય છે, તો એવી રીતે નહીં મિત્રો. તમે થોડી વાર વાંચો તો પછી એ વિષયમાં તમને એવું લાગે કે મને હવે કંટાળો આવે છે, તો તમારે એક વખત ટફ થઈને બેસીને એક વખત પહેલા રિવિઝન કરી લેવાનું. તમે જે વાંચ્યું છે એનું પછી તમારે હે ને વિષય ચેન્જ કરી દેવાનો. જો તમે મિત્રો વિષય ચેન્જ કરશો ને તો તમે તમારે તૈયારીમાં ચેન્જીસ આવશે અને તમારે જે નવો વિષય એટલે કે જે બોર કરવા વાળો વિષય તમે વાંચતા હતા ને એના પછી જે તમને મનગમતો વિષય છે ને એ તમે વાંચવા માંડો. મનગમતો વિષય વાંચશો ને મિત્રો તો તમારે શું એ કે વાંચવામાં નવીનતા આવશે અને નવા જે કોન્સેપ્ટ આવશે ને એ મિત્રો તમને સરળતાથી યાદ રહેશે. ત્યારબાદ મિત્રો તમે આખા દિવસમાં જેટલું વાંચો ને એક વખત એ રાત્રે સુતા યાદ કરી લેવાનું કે તમે આટલે શું વાંચ્યું, શું કર્યું, તમે કયા ટોપિક કર્યા આજે. એ મિત્રો એક વખત બેઠા તમારે યાદ કરી લેવાનું કે મેં આજે આ વાંચ્યું અને આટલા ટોપિક યાદ કર્યા. તો આવી રીતે મિત્રો તમે જો વાંચશો ને તો તમારી તૈયારી પણ સારી થશે અને તમને લાંબા ગાળા સુધી યાદ રહેશે. તો વાંચવાની પણ મિત્રો અમુક મેથડ હોય છે, એ પ્રમાણે તમારે વાંચવું જોઈએ. તમે એમ નહીં કે 7-8 કલાક તમે કહેવાય ને કે ગધા મજૂરી કરો અને ગધા મજૂરીની સાથે વાંચવા બેસો. તો એવી રીતે મિત્રો તમે ગધા મજૂરી ના કરો. તમારે વાંચવું હોય ને તો મિત્રો એક સ્ટ્રેટેજી બનાવો
હા મિત્રો, હું જરૂર નથી કહેતો કે જે મેં તમને સ્ટ્રેટેજી આપી છે એ જ પ્રમાણે વાંચો. જો તમારી પાસે પણ સ્ટ્રેટેજી છે તો તેના ઉપર તમે અમલ કરો, તમે વાંચવાનો પ્રયાસ કરો, તમે યાદ રાખો. શું મિત્રો, તમે પોતાની પણ એક સ્ટ્રેટેજી બનાવી હોય ને એના ઉપર વાંચશો તો પણ તમને એ સારી રીતે યાદ જ રહેવાનું છે. કારણ કે એ તમારે યાદ રાખવું જ પડશે, તો જ તમારે આગળ કામે આવશે ને. એ તમે યાદ રાખશો તો જ મિત્રો તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તમે હરોળમાં તમે સામેલ થઈ શકશો. તો બસ મિત્રો, આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ. હું તમને કીધું કે જે વાંચવાની બેસ્ટ ટ્રીકો છે એ તમે આપણે આ વિડીયોમાં જણાવી. તો આવી જ મિત્રો આપણે આવા જ વિડીયો ટ્રિક્સ એન્ડ ટિપ્સ સાથે તથા આપણે કોઈ પણ ભરતી બહાર આવતી હોય તો આપણે આવા વિડીયો મિત્રો લાવતા રહીશું. એટલે શું, એ તમે આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. જીપીએસસી વિથ કુલદીપ ચેનલ છે આપણી, નવી ચેનલ છે મિત્રો. સપોર્ટ બતાવજો અને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બેલ આઇકોન ઓન કરજો જેથી તમને હરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આ મિત્રો આપણે ભરતીના પણ તમામ વિડીયો બનાવશું. સાથે સાથે તમારે સિલેબસ કઈ રીતે તૈયાર કરવો, કઈ પરીક્ષા માટે કયો સિલેબસ કરવો, એ પણ વિડીયો આપણે બનાવતા રહીશું. તો મળીએ મિત્રો. વંદે માતરમ. જય ભારત.